હલો ફ્રેન્ડ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 28 એપ્રિલ 2025 ને સોમવાર। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી। ગુવારના બીના જે ભાવ છે 910 રૂપિયાથી લઈ 930 રૂપિયા છે। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે। હવે જોઈએ ક્લોજી। ક્લોજીના જે ભાવ છે તે 3100 રૂપિયાથી લઈ 3720 રૂપિયા છે। હવે જોઈએ અચેરીઓ। અચેરિયાના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે। હવે જોઈએ ઈસબગુલ। ઈસબગુલના જે ભાવ છે તે 1500 રૂપિયાથી લઈ 2020 રૂપિયા છે। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે તે 830 રૂપિયાથી લઈ 1210 રૂપિયા છે। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે તે 1110 રૂપિયાથી લઈ 1368 રૂપિયા છે। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે તે 3751 રૂપિયાથી લઈ 4351 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળી। વરિયાળીના જે ભાવ છે તે 1400 રૂપિયાથી લઈ 2500 રૂપિયા છે। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે તે 1230 રૂપિયાથી લઈ 1770 રૂપિયા છે। હવે જોઈએ મરચાં સૂકા। સૂકા મરચાંના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1825 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે તે 1120 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે તે 750 રૂપિયાથી લઈ 1960 રૂપિયા છે। હવે જોઈએ કાળા તલ। કાળા તલના જે ભાવ છે તે 3400 રૂપિયાથી લઈ 5070 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળા। સિંગફાળાના જે ભાવ છે તે 1050 રૂપિયાથી લઈ 1325 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તે 790 રૂપિયાથી લઈ 828 રૂપિયા છે। હવે જોઈએ ચુવાદાણા। ચુવાદાણાના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1600 રૂપિયા છે। હવે જોઈએ અજમો। અજમાના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1700 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। એરંડાના જે ભાવ છે તે 1131 રૂપિયાથી લઈ 1189 રૂપિયા છે। હવે જોઈએ સૂરજમુખી। સૂરજમુખીના જે ભાવ છે તે 1135 રૂપિયાથી લઈ 1135 રૂપિયા છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે તે 1500 રૂપિયાથી લઈ 1981 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1270 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે તે 850 રૂપિયાથી લઈ 1045 રૂપિયા છે।
હવે જોઈએ રાજમા. રાજમાના જે ભાવ છે તે 350 રૂપિયાથી લઈ 2405 રૂપિયા છે. હવે જોઈએ કળથી. કળથીના જે ભાવ છે તે 650 રૂપિયાથી લઈ 850 રૂપિયા છે. હવે જોઈએ વટાણા. વટાણાના જે ભાવ છે તે 450 રૂપિયાથી લઈ 1755 રૂપિયા છે. હવે જોઈએ વાલ દેશી. દેશી વાલના જે ભાવ છે તે 750 રૂપિયાથી લઈ 1220 રૂપિયા છે. હવે જોઈએ મગ. મગના જે ભાવ છે 1350 રૂપિયાથી લઈ 1670 રૂપિયા છે. હવે જોઈએ અડદ. અડદના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1575 રૂપિયા છે. હવે જોઈએ ચણા સફેદ. સફેદ ચણાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 2158 રૂપિયા છે. હવે જોઈએ ચણા પીળા. પીળા ચણાના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1080 રૂપિયા છે. હવે જોઈએ તુવેર. તુવેરના જે ભાવ છે તે 1150 રૂપિયાથી લઈ 1365 રૂપિયા છે. હવે જોઈએ બાજરી. બાજરીના જે ભાવ છે 475 રૂપિયાથી લઈ 475 રૂપિયા છે. હવે જોઈએ જુવાર પીળી. પીળી જુવારના જે ભાવ છે તે 400 રૂપિયાથી લઈ 500 રૂપિયા છે. હવે જોઈએ જુવાર લાલ. લાલ જુવારના જે ભાવ છે 700 રૂપિયાથી લઈ 980 રૂપિયા છે. હવે જોઈએ જુવાર સફેદ. સફેદ જુવારના જે ભાવ છે તે 681 રૂપિયાથી લઈ 808 રૂપિયા છે. હવે જોઈએ ઘઉં ટુકડા. ટુકડા ઘઉંના જે ભાવ છે 487 રૂપિયાથી લઈ 592 રૂપિયા છે. હવે જોઈએ ઘઉં લોકવન. લોકવન ઘઉંના જે ભાવ છે 487 રૂપિયાથી લઈ 528 રૂપિયા છે. હવે જોઈએ કપાસ. કપાસના જે ભાવ છે તે 1430 રૂપિયાથી લઈ 1543 રૂપિયા છે. તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. ધન્યવાદ.